નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ નંબર 20 ખટોદરા મચુરા સગરામપુરા તારીખ 4 એપ્રિલ 2024 શનિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 20 પરિવાર ખટોદરા મચુરા સગરામપુરાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન બીડી હાઉસ રામચોક મંદિર પાસે ક્રોમાની બાજુમાં ઘોડદોડ રોડ સુરત ખાતે સાંજે 7:30 વાગ્યા કલાકે રાખવામાં આવ્યું હતું, જેમાં આપણા ગુજરાત રાજ્યના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સુરત મહાનગરના યશસ્વી પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આપણા વોર્ડ નંબર 20 પરિવારના પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, વોર્ડના પ્રભારીશ્રી, શહેરના હોદ્દેદારો, વોર્ડના હોદ્દેદારો, સિનિયર કાર્યકર્તાશ્રીઓ, બૂથ પ્રમુખશ્રીઓ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જશ્રીઓ, વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, કાર્યકર્તા મિત્રો, ભાઈઓ અને બહેનોએ હાજર રહ્યા હતા। રિપોર્ટર પારસ ડી પટેલ, ટીવી18 ન્યૂઝ। આપણા શહેર અધ્યક્ષ, કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન આદરણીય શ્રી પરેશભાઈ પટેલ, શ્રી હંસીભાઈ, મુકેશભાઈ, રાકેશભાઈ, આપણા ઉપસ્થિત સૌ આગેવાનો, 2024 સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણી એ દુનિયાના સૌથી મોટો સહકુટુંબ એટલે કે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જેમની અથાગ મહેનતના કારણે પોતપોતાના બૂથ હોય, સમાજ હોય, ક્ષેત્ર હોય, સોસાયટી હોય, તમારા સૌ લોકોનું જે કાર્ય છે અને સૌ લોકો જે 5 વર્ષ સુધી એ સોસાયટીના નાનામાં નાના પ્રશ્નને વાચા આપો છો અને એને નિરાકરણ લાવવા માટે તમે સૌ લોકો જે કાર્ય કરો છો તેના જ કારણે આ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા વચ્ચે ક્યારેય કોઈ વેર આવ્યો નથી। હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સમાજ ઉપયોગી કાર્ય માટે ત્યાં હાજર હોય અને એ જ કારણે અહીંયા કોર્પોરેટરો હોય કે હું હોય, અમે બધા જ લોકો કોઈ વિધાનસભા પહોંચ્યું હશે તો કોઈ લોકસભા પહોંચ્યું હશે તો કોઈ કોર્પોરેશન આ કોઈ અમે અમારી તાકાત પર નથી પહોંચી આ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ અને એમની મહેનત એટલી છે ત્યારે આપણે સૌ લોકો એક પછી એક મહત્વના કાર્યો લોકો માટે કરી શકીએ। એવા સૌ કાર્યકર્તાઓને હું 2 હાથ જોડીને વંદન કરું છું, આપનો આભાર। આપ સૌ લોકો હંમેશા એક થઈને સમાજ ઉપયોગી કાર્ય કરી છે તે બદલ હું આપનો આભાર માનું છું। અવસર મળ્યો છે, એક એવા નેતા જોડે કામ કરવાનો અવસર મળ્યો છે જે નેતાએ પોતાનું ક્યારેય નહીં પરંતુ દેશના પ્રત્યેક નાગરિકો માટે વિચારીને છેલ્લા 25 વર્ષથી પહેલા મુખ્યમંત્રી તરીકે પછી પ્રધાનમંત્રી તરીકે આ 25 વર્ષમાં એક બી દિવસ રજા લીધા વગર તમારું મારું આખા દેશના પ્રત્યેક નાગરિકોના ભલું કરવા માટે એમને પોતાના જીવનમાં બીજી તપ કર્યો હોય એવા નેતા જોડે કામ કરવાનો આપણે અવસર મળ્યો। આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આપણે એક એવા નેતાના કાર્યકર્તા બન્યા, એક એવી પાર્ટીના કાર્યકર્તા બન્યા। સૌથી પહેલા વિચારો અને એ જ વિચારો જોડે કામ કરતા જો એક પછી એક 2016 પ્રધાનમંત્રી
એક પછી એક મહત્વના કામો થાય છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે. સુરત મહાનગરપાલિકા ડુમસના સીપેજથી લઈને એરપોર્ટના રોડથી લઈને ગાર્ડનથી લઈને આસપાસના ચારે મુસાફરોની લાઇટની વાત હોય, સ્વચ્છતાની વાત હોય, કે વધુમાં વધુ લોકોની સુવિધાઓ પૂરી કરવાની વાત હોય, છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની ટીમે જે કામ કર્યું છે એ અભિનંદનના પાત્ર છે.